ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोहि सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकारजिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिवा पद तक तुझ संग माता हाथ ग्रह। आ अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र है। एमां बीजू पाहुड़ सूत्र पाहुड़ है। सूत्र पाहुड़ में आचार्य भगवंते प्रतिज्ञा करता समय कहूँ कि सूत्र है ये प्रयोजन ने शोधी आपनार है। प्रयोजन मोक्ष है। सूत्र द्वारा मुनीश्वरों परमार्थ ने साधी ले छे, એટલે કે મોક્ષ ને સાધી લે છે। सूत्र कहता तीर्थंकर भगवान की वाणी। सूत्र कहता 12 अंग 14 पूर्व। ये 12 अंग 14 पूर्व ये शू है એ હવે આચાર્ય ભગવાન બીજી ગાથાના ભાવાર્થમાં સમજાવે છે। તો કે છે પ્રથમ અંગ આચાર અંગ છે, જેમાં આચાર અંગ એનો અર્થ જેમાં આચારોનું વર્ણન છે। कोना आचारों तो के मुनिराजना आचारों। मुनिराजनु आचरण केवुं छे। 6ठे 7मे गुणस्थाने झूलता मुनिराज एनु आचरण भावलिंग पूर्वक द्रव्यलिंग। मुनिराजनु आचरण शुद्धता साथे शुभभाव केवो होय, अशुभना त्याग केवा होय, शरीरनी क्रिया केवी होय, बाह्य त्याग केवो होय। मुनिराजनु आचरण एटले 5 महाव्रतना पालन निरतिचारपणे करवा, 5 समितिनु पालन, 5 इंद्रिय पर विजय, 5 प्रकारना आचार
3 પ્રકારની ગુપ્તી, 6 પ્રકારના આવશ્યક કર્મ, 10 લક્ષણ ધર્મ, 12 પ્રકારની ભાવના, 12 પ્રકારના તપ, 22 પ્રકારના પરિસહ, 28 પ્રકારના મૂળ ગુણ, સલ્લેખના વ્રત, એમની ભૂમિકામાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, સમાધિ, ભક્તિ, તો મુનિરાજનું આવા ભાવો એની દશામાં એનું પાલન, અંતરંગ પાલન અને અંતરંગ જેવી દશા છે એને અનુરૂપ બાહ્યમાં આચરણ. મુનિરાજે મિથ્યાત્વ અને 3 કસાઈનો નાશ કર્યો. મુનિરાજે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત સકલ ચારિત્ર પ્રગટ કર્યું. સકલ ચારિત્રવાન મુનિ ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગને કયા પ્રકારે પાડવું પડે એમ નહીં, એવી એમની સહજ દશા, એમનું જે વર્ણન છે એ આચારંગ સૂત્ર 12 અંગમાં પ્રથમ અંગ આચારંગ, એનું વર્ણન ભગવાનની વાણી સાંભળીને ગણધરે 18,000 પદ દ્વારા કર્યું છે. હવે કે છે બીજું અંગ સૂત્રકૃતાંગ. તેમાં જ્ઞાનનો વિનય બતાવ્યો છે. એટલે જ્ઞાનનો વિનય એટલે શું? તો કે ધર્મ ક્રિયામાં સ્વમત પરમતની ક્રિયાના વિશેષનું નિરૂપણ છે. જ્ઞાનનો વિનય દાખલા તરીકે કોઈ આચાર્યએ કોઈ વાત કહી હોય અને બીજા આચાર્ય જ્યારે એ વાત કરે તો જે આચાર્યએ રચના કરી હોય એના નામને છુપાવે નહીં, પોતાના નામથી કેવું એ પણ અવિનય છે. જ્ઞાનીઓ શાસ્ત્ર રચના કરે તો આ શાસ્ત્ર મેં રચના કરી છે એવા કર્તા ભાવનો અભાવ હોય છે. એ પણ એક વિનય છે. જે આચાર્ય શાસ્ત્ર રચના કરે એમને જ્યાંથી જ્ઞાન મળ્યું હોય એ નામોને છુપાવે નહીં.
જેમ કે આપણા ગુરુદેવ બધા જ્ઞાનીઓ એને જાહેર કર્યા. કુનકુંદાચાર્ય દેવ આમ કહે છે, અમૃતચંદ્રાચાર્ય દેવ આમ કહે છે. એમનું શાસ્ત્ર સામે રાખી એમનું નામ લઈને સમજાવ્યું. સમજાવવાનો ભાવ પોતાનો, પણ જે આચાર્યોએ જે વાત કરી છે, કુનકુંદાચાર્ય દેવ હોય, અમૃતચંદ્રાચાર્ય દેવ હોય, પદ્મમલધારી મુનીશ્વર હોય, ઉમાસ્વામી હોય કે જયસેન આચાર્ય હોય, તો એક એક આચાર્યોના નામ લઈને એના નામને છુપાવે નહીં. જ્ઞાનનો કોઈ પણ પ્રકારે અવિનય ન થાય. જ્ઞાનનો વિનય કોને કહેવો? એ સૂત્ર કૃતાંગ નામનું બીજું અંગ છે. હવે કે છે આગળ કે આ જે સૂત્ર કૃતાંગ છે એના 36,000 પદ છે. હવે કે છે ત્રીજું અંગ સ્થાન અંગ એટલે સ્થાનાંગ. તેમાં પદાર્થોના એક આદિ સ્થાનોનું નિરૂપણ છે. જેમ કે જીવ સામાન્ય રૂપે એક પ્રકારનો, વિશેષ રૂપે 2 પ્રકારનો, 3 પ્રકારનો વગેરે આવા સ્થાનો કહેવાય છે. તેના પદ 42,000 છે. જીવ જ્ઞાયક છે એમ કહો તો જ્ઞાયકનો એક પ્રકાર. જીવ સંસારી છે અને જીવ મોક્ષમાં જનારા પણ જીવો છે. તો સંસાર અને મોક્ષ એવો ભેદ પાડો તો જીવના 2 સ્થાન. 4 ગતિમાં રખડનારો અને સિદ્ધ પદને પ્રાપ્ત કરનારો. 3 ભેદ કરો તો જીવ બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. બહિરાત્મા કહેતા અજ્ઞાની, અંતરાત્મા કહેતા સમ્યક દ્રષ્ટિ સાધક, પરમાત્મા કહેતા સિદ્ધ પદને પ્રાપ્ત. સંસારી જીવ કહો તો 4 ગતિમાં રખડનારો, તિર્યંચ, નરક, મનુષ્ય અને દેવ. જીવોનું 5 ભાવથી વર્ણન કરો તો ઔદૈક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષાપસમિક ભાવ, ક્ષાયિક ભાવ અને પારણામિક ભાવ સ્વરૂપ. તો જીવને એના વિવિધ પ્રકારના સ્થાનો છે. એ સ્થાનોનું વર્ણન 42,000 પદો દ્વારા કરવામાં આવ્યું છે. હવે ચોથું અંગ
સમવાય અંગ, તેમાં જીવાદિ 6 દ્રવ્યોનું દ્રવ્ય ક્ષેત્ર કાળ વગેરે દ્વારા વર્ણન છે. વિશ્વમાં જાતિ અપેક્ષાના 6 દ્રવ્યો એમાં જીવ, એની સંખ્યા અનંત, પૂતગલોની સંખ્યા અનંત અનંત, ધર્મ અધર્મ આકાશ એક એક દ્રવ્ય, કાળ અસંખ્યા દ્રવ્યો, 6 દ્રવ્યો નિશ્ચયથી પોતાના સ્વક્ષેત્રમાં રહે છે. વ્યવહારથી 6 દ્રવ્યો લોકાકાશના સ્વક્ષેત્રમાં રહે છે, આકાશના ક્ષેત્રે રહે છે. નિશ્ચયથી જીવ પોતાના અસંખ્યાત પ્રદેશમાં રહે છે. પરમાણુ પોતાના એક પ્રદેશમાં રહે છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય પોતપોતાના અસંખ્યાત પ્રદેશમાં રહે છે. આકાશ પોતાના અનંત પ્રદેશમાં રહે છે. કાળ પોતાના એક પ્રદેશમાં રહે છે. અનંત જીવો લોકાકાશના ક્ષેત્રે રહે છે. અનંત અનંત પરમાણુ લોકાકાશના ક્ષેત્રમાં રહે છે. ધર્મ અધર્મ અને કાળ દ્રવ્ય લોકાકાશના ક્ષેત્રમાં રહે છે. આકાશ લોક અલોક બધે વ્યાપેલું છે. છ દ્રવ્યોનો કાળ ત્રિકાળ છે, એટલે કે અનાદિથી અનંતકાળ. એની કોઈ ઉત્પત્તિ કરી નથી, એનો કોઈ નાશ નથી. પ્રત્યેક દ્રવ્યને પોતાનો પરિણમવાનો સ્વકાળ છે. એ વગેરે વર્ણન સમવાય અંગમાં કર્યું છે. તેના પદ 1,64,000 છે. એક 1,64,000 પદ છે. હવે 5મું અંગ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અંગ. આમાં જીવના અસ્થિ નાસ્તિ વગેરે 60,000 પ્રશ્ન ગણધર દેવોએ તીર્થંકર ભગવાનને કર્યા તેમનું વર્ણન છે. ચાર જ્ઞાનના ધણી ગણધર દેવ તદ ભવે મોક્ષે જનારા તીર્થંકર ભગવાનના શિષ્યમાં શિરોમણી સપ્તરુધિના ધારક એવા ગણધર દેવે જીવના સ્વરૂપનું વર્ણન અસ્થિથી ને નાસ્તિથી
એના માટે પ્રયોજનભૂત 60,000 પ્રશ્નો તીર્થંકર દેવની સભામાં કર્યા. એમના ઉત્તરો સાઠ હજાર પ્રશ્નો એટલે શું બાકી રહ્યું? પ્રશ્ન કરતા ગણધરદેવ, ઉત્તર આપનાર તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિ. આ જે પ્રશ્ન ઉત્તર છે એના 2,28,000 પદ છે. બે લાખ 28,000. હવે કે છે છઠ્ઠું અંગ, જ્ઞાતૃ ધર્મ કથાંગ. જ્ઞાતૃ ધર્મ કથાંગ. તેમાં તીર્થંકરોના ધર્મની કથા. તીર્થંકર ભગવાનના 10 ભવો, એ 10 ભવોના વિવિધ પ્રસંગો અને એ પ્રસંગોમાં સંસાર પ્રત્યે ઉદાસીનતા, વૈરાગ્યનું જોર, આત્માની પ્રાપ્તિ, કેવા કેવા ભાવથી જીવ કેવા પ્રસંગોના કેવા ભાવ થયા કે જીવે વૈરાગ પ્રાપ્ત કરીને આત્મલક્ષી પુરુષાર્થ કર્યો. જેમ નેમિનાથ ભગવાન લગ્ન માટે ગયા, પશુ પક્ષીઓની ચીચિયારી સાંભળીને વૈરાગ પામી ગયા. તો કે છે એવા પ્રસંગો તીર્થંકરોની ધર્મકથાઓ. તીર્થંકર ધર્મની કથા જીવાદી પદાર્થોના સ્વભાવનું વર્ણન તથા ગણધરના પ્રશ્નોનો ઉત્તરનું વર્ણન. છ દ્રવ્યનો સ્વભાવ શું છે? જીવ ચૈતન્ય સ્વભાવી છે. ઉદ્ગલ મૂર્તિક સ્વભાવી છે. ધર્મદ્રવ્ય નિમિત્ત સ્વભાવી છે. અધર્મદ્રવ્ય નિમિત્ત સ્વભાવી છે. આકાશ અને કાળ નિમિત્ત સ્વભાવી છે. એમનું વર્ણન એ ઉપરાંત ગણધરોના પ્રશ્ન ઉત્તર, આના પદ 5,56,000 છે.
પહેલું આચારંગ, એમાં 18,000 પદ કીધા. બીજું સૂત્રાંગ, એના 36,000 પદ કીધા. ત્રીજું સ્થાનાંગ, 42,000 પદ કીધા. ચોથું સમવાયાંગ, એમના 1,64,000 પદ કીધા. પાંચમું અંગ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, એમના 2,28,000 પદ કીધા. અને આ છઠ્ઠું જ્ઞાતૃધર્મ કથાંગ, એના પદ 5,56,000 ગયા. હવે સાતમું અંક છે ઉપાસકાધ્યન. ઉપાસક અધ્યયન અંગ, તેમાં પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક, અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત પ્રાપ્ત કર્યા પછી 11 પડીમાં ધારણ કરે એ શ્રાવકની 11 પડીમાં તથા શ્રાવકના આચારનું વર્ણન છે. શ્રાવકના આચાર, આના પદ 11,70,000 11,70,000 પદ છે. પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક શ્રાવિકા 5 અણુવ્રત પ્રાપ્ત કરે, એના વિકાસ કરવા માટે 3 ગુણવ્રત પ્રાપ્ત કરે, એમની રક્ષા માટે 4 શિક્ષાવ્રત પ્રાપ્ત કરે, એ 12 વ્રતનું પાલન કરી 11 પડીમાં એટલે કે મુનિપદ પ્રાપ્ત કરવાની તૈયારી કરે. એમના પદો 5,70,000 છે. હવે આઠમું અંગ અંતઃકૃત દશાંગ અંગ. અંતઃકૃત દશાંગ નામનું અંગ છે. તેમાં એક તીર્થંકરના કાળમાં 10 અંતઃકૃત કેવડી થયા તેમનું વર્ણન છે. અંતઃકૃત દશાંગ એટલે એક તીર્થંકરની અંદર એક તીર્થંકર પાસે એક તીર્થંકરના ઉપદેશથી 10 કેવડી થયા. એવા એક કેવડી એમનું વર્ણન કરવું. તેમના પદ
23,28,000 છે. હવે 9મું અંગ અનુત્તર. અનુત્તરોપપાદક નામનું અંગ છે. અનુત્તરો પ પાદક. તેમાં એક તીર્થંકરના કાળમાં 10 મહામુનિઓ ઘોર ઉપસર્ગ સહીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા તેમનું વર્ણન છે. અનુત્તર નામનું વિમાન છે દેવલોકમાં. અનુત્તર વિમાનમાં જન્મ લેવો એટલે કે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવું એને અનુત્તર સંધિ છૂટી પાડી દો તો અનુત્તર ઉપપાદક એટલે અનુત્તરમાં ઉત્પન્ન થનારા અનુત્તર ઉપપાદક અંગ. એક તીર્થંકર એના ઉપદેશથી 10 મુનિઓ, એક એવા મુનિઓ ઘોર ઉપસર્ગ સહન કર્યો અને મુનિપણામાં દેહ છૂટી ગયો. એવા મુનિ ક્યાં જન્મ્યા? તો કે દેવલોકમાં અનુત્તર વિમાનમાં એમનો જન્મ થયો. એવા ઘોર ઉપસર્ગ પામેલા 10 મહામુનિઓ એમનું વર્ણન એમનું વર્ણન 92,44,000 પદમાં છે. હવે 10મું અંગ પ્રશ્ન વ્યાકરણ નામનું અંગ છે. એમાં અતીત એટલે ભૂતકાળ, અનાગત એટલે ભવિષ્યકાળ સંબંધી, શુભાશુભનો કોઈ પ્રશ્ન કરે તેનો યથાર્થ ઉત્તર કહેવાના ઉપાયનું વર્ણન છે. દસમાંગનું નામ શું કહ્યું? ફરીવાર પ્રશ્ન વ્યાકરણ નામનું અંગ. ભૂતકાળમાં ઉત્પન્ન થયેલા પ્રશ્નો ને ભવિષ્યમાં ઉત્પન્ન થનારા પ્રશ્નો શુભાશુભ ભાવ માટે તેનો યથાર્થ ઉત્તર કહેવાનો ઉપાય શું? તો એને ઉપાયને બતાવતું વર્ણન તથા
આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની, નિર્વેદની આ 4 કથાઓનું પણ આ અંગમાં વર્ણન છે. આ અંગના 93,16,000 પદ છે. હવે 11મું અંગ વિપાક સૂત્ર અંગ. વિપાક સૂત્ર નામનું અંગ. તેમાં વિપાક એટલે કર્મનું ફળ, કર્મનું ફળ એટલે દ્રવ્ય કર્મનું ફળ. અંગનું નામ શું છે? 11મા અંગનું વિપાક સૂત્ર. વ્યવહાર શાસ્ત્રો છે. કર્મ એની સાપેક્ષતાથી જીવનું વર્ણન કરવું. તો કે છે વિપાક સૂત્ર નામનું એક અંગ છે. તેમાં કર્મના ઉદયના તીવ્રમંદ અનુભાગ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાથી વર્ણન છે. કર્મના ઉદયો આવવા, સત્તામાં રહેવું, નવા કર્મ બંધાવા, એ કર્મનો ઉદય આવવો, ઉપશમ થવો, ક્ષયોપશમ થવો, ક્ષય થવો, કર્મોના ઉદ્યાભાવી ક્ષય થવા, કર્મોમાં ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ થવા, કર્મોમાં નિધિત કર્મ હોવા, નિકાચિત કર્મ હોવા, તો એ કર્મશાસ્ત્ર તેના પદ 1,84,00,000 છે. આ પ્રમાણે 11 અંગ છે. તેમના પદોની સંખ્યાનો સરવાળો 4,15,02,000 પદ થાય છે. હવે કે છે 12મું અંગ દ્રષ્ટિવાદ નામનું અંગ છે. દ્રષ્ટિવાદ જેને આપણે મત કહીએ. ધર્મોના અનેક મત છે. મત તો આ 12મું દ્રષ્ટિવાદ નામનું અંગ છે. તેમાં મિથ્યા દર્શન સંબંધી 363 કુવાદો, મિથ્યા મતો, મિથ્યાવાદ, પાખંડ મત, મૂઢ મત, મિથ્યા દર્શન સંબંધી 363 કુવાદોનું વર્ણન છે. તેના પદ 108 કરોડ. જો મિથ્યાત્વનું જોર. એના પદોનું વર્ણન 108,68,56,005 છે.
આ 12મા અંગના 5 અધિકાર છે. જે દ્રષ્ટિવાદ અંગ છે એને 5 અધિકારમાં વહેંચવામાં આવ્યું છે. એમાં પહેલો અધિકાર પરિકર્મ, બીજો અધિકાર સૂત્ર, ત્રીજો પ્રથમાનુયોગ, ચોથો પૂર્વગત, પાંચમું ચુલિકા. પરિકર્મમાં ગણિતના સૂત્રો, તેના 5 ભેદ છે. એ 5 ભેદમાં પહેલો ભેદ ચંદ્ર પ્રજ્ઞપ્તિ. એમાં ચંદ્રમાના ગમન આદિ, પરિવારની વૃદ્ધિ આદિનું વર્ણન છે. તેના પદ 36,05,000 છે. પછી સૂર્ય પ્રજ્ઞપ્તિ છે. તેમાં સૂર્યની વૃદ્ધિ અને એનો પરિવાર, એનું ગમન, એનું વર્ણન છે. તેના પદ 5,03,000 છે. પછી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ છે. તેમાં જંબુદ્વીપ સંબંધી મેરુગુરી ક્ષેત્ર, કુલાચલ વગેરેનું વર્ણન છે. તેના પદ 3,25,000 છે. ચોથું દ્વીપ સાગર પ્રજ્ઞપ્તિ છે. તેમાં દ્વીપ સાગરના સ્વરૂપ તથા ત્યાં રહેલ જ્યોતિષી વ્યંતર, ભવનવાસી દેવોના આવાસ તથા સ્થિત જીન મંદિરોનું વર્ણન છે. તેના પદ 52,36,000 છે. વ્યાખ્યા પ્રજ્ઞપતિ છે. તેમાં જીવ અજીવ પદાર્થોના પ્રમાણનું વર્ણન છે. તેના પદ 84,36,000 છે. આ પ્રમાણે પરિકર્મના 5 ભેદોના પદોનો સરવાળો 1,81,05,000 થાય છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. જે 12મા અંગનો બીજો ભેદ સૂત્ર છે, ત્યાંથી વર્ણન હવે પછીના સ્વાધ્યાયમાં આવશે. બાર અંગ 14 પૂર્વના દાતાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. તીર્થંકર ભગવાનની પરંપરાને શોભાવનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. 12 અંગ 14 પૂર્વનું વર્તમાનમાં જ્ઞાન આપનાર, 12 અંગ 14 પૂર્વનું સારભૂત વર્તમાનમાં જ્ઞાન આપનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય. ભગવાનની દિવ્ય ધ્વનિને જાતિ સ્મરણ દ્વારા વર્તમાનમાં જાણનાર પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.